નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી રહી છે. ઔપચારિક રીતે હજુ યુદ્ધ જાહેર થયું નથી, પણ જાણે કે યુદ્ધની સ્થિતિમાં આપણે જઈ રહ્યા છીએ. જ્યારે આવી સ્થિતિઓ નિર્માણ પામી રહી હોય ત્યારે યુદ્ધના અલગ અલગ આયામ સાથે વધુ એક આયામ આપણે સમજવો રહ્યો, જેને કહેવાય સાયકોલોજીકલ વોરફેર. સાયકોલોજીકલ વોરફેર એટલે કે જ્યાં દુશ્મન એ ખોટી માહિતીઓ પ્રસરાવે, એ જૂઠાણું ફેલાવે, એનું આખું એક કેમ્પેઇન ચલાવે અને એની મદદથી એ આપણું મનોબળ તોડવાની કોશિશ કરે. પાકિસ્તાનનો તો જન્મ જ જૂઠાણા સાથે થયો છે. એનું તો અસ્તિત્વ જ જૂઠાણા ઉપર ટકેલું છે. જન્મ થયો ત્યારથી જૂઠું જ બોલતું આવે છે. દરેક યુદ્ધની અંદર એણે આવું કર્યું છે. આ વખતે પણ એ કોશિશ કરી રહ્યું છે. એ મિસઇન્ફોર્મેશન, ફેબ્રિકેશન ફેલાવી રહ્યું છે, એનું કંઈક કેમ્પેઇન ફેલાવી રહ્યું છે. ભારતના નાગરિક તરીકે જરૂરી છે કે આપણે એના કેમ્પેઇનને સમજીએ, સતર્ક રહીએ, સાવચેત રહીએ અને એના જૂઠાણાથી આપણે બચીએ. એ જે વાતો ફેલાવી રહ્યું છે એ ખોટી છે. એ ખોટી છે સાબિત કરવા માટે ભારત સરકાર તરફથી જે અધિકૃત રીતે આપણને માહિતી આપવામાં આવી રહી છે એને આપણે જાણીએ. હમણાં જ આપણા વિદેશ સચિવ ગઈકાલે જ વિક્રમ મિસ્રી, આપણા વિદેશ સચિવે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સની અંદર પાકિસ્તાને હાલ જે જૂઠાણાઓનું એક કેમ્પેઇન ચલાવ્યું છે એ દરેકે દરેક જૂઠાણાને એમણે જૂઠા છે એમ સાબિત કરીને બતાવ્યું, તથ્ય અને તર્ક સાથે, એમને એમ નહીં. તો આ કઈ કઈ વાતો હતી, પાકિસ્તાનના એ કયા કયા જૂઠને એમણે સાબિત કરીને બતાવ્યા, એના ઉપર આપણે અત્યારે ગોષ્ઠી કરીશું. સૌથી પહેલો મુદ્દો જે એમણે ચર્ચ્યો એ હતો કે પાકિસ્તાન એમ કહે છે, દાવો કરે છે કે અહીં હુમલાની શરૂઆત તો ભારતે કરી છે. જો ભારતે શરૂઆત કરી છે તો અમારે તેનો જવાબ આપવો જ પડે ને. એસ્કેલેશન હેઝ બીન ડન ફ્રોમ ઇન્ડિયા, સો નાવ ઇટ ઇઝ અવર ટાઈમ ટુ રિસ્પોન્ડ, આવું પાકિસ્તાન કહી રહ્યું છે. ભારત કહે છે કે બિલકુલ ખોટું. શરૂઆત અમે નથી કરી, શરૂઆત તમે કરી છે. કાશ્મીરના પહેલગામ પર જે હુમલો થયો હતો એમાં પાકિસ્તાનનો સીધો હાથ હતો. તમે એ એસ્કેલેશન કર્યું ત્યારે અમને આ જવાબ આપવાની જરૂર પડી. ઓપરેશન સિંદૂર અમે એમને એમ નથી કર્યું, સીધો અમે તમારા ઉપર હુમલો નથી કર્યો. જો પહેલગામનો હુમલો થયો જ ન હોત તો ઓપરેશન સિંદૂર ન હોત. તો આ તમારી વાત બિલકુલ ખોટી કે ભારત તરફથી શરૂઆત થઈ છે. વાત બિલકુલ ખોટી. શરૂઆત તમારા તરફથી થઈ છે. વી આર જસ્ટ રિસ્પોન્ડિંગ. પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પહેલગામ હુમલા બાદ જે વધુ એક મુદ્દે સંબંધ વધુ તણાવભર્યા બન્યા એ હતો ટીઆરએફનો મુદ્દો. ટીઆરએફ દેટ ઇઝ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ. પાકિસ્તાનમાં આવેલું એક આતંકવાદી સંગઠન લશ્કરે તાયબા, એનું એક ફ્રન્ટ છે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ. ભારતનું કહેવું એ છે કે જ્યારે યુનાઇટેડ નેશન્સ તરફથી એક પ્રેસ સ્ટેટમેન્ટ એ પહેલગામ હુમલા બાદ જારી થવાનું હતું તો એની અંદર ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટનો ઉલ્લેખ કરવાનો હતો, કારણ કે એ હુમલા પાછળ એનો હાથ હતો. આ આપણે કઈ રીતે કહીએ છીએ તો ટીઆરએફે ખુદ જવાબદારી લીધી હતી. એક નહીં બે વખત વિક્રમ મિસ્રીએ જ પોતાની સ્પીચમાં નોંધ્યું છે કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે એક નહીં બે વખત પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી. તો સ્વાભાવિક છે કે યુનાઇટેડ નેશન્સ તરફથી જ્યારે એક પ્રેસ સ્ટેટમેન્ટ જારી કરવામાં આવતું હોય તો એની અંદર ટીઆરએફનો પણ ઉલ્લેખ હોવો જ જોઈએ. પાકિસ્તાને ના પાડી કે ટીઆરએફનો ઉલ્લેખ આમાં આપણે નહીં કરીએ. આ શું સૂચવે છે? તમે એમને છાવરી રહ્યા છો. વિક્રમ મિસ્રી કહે છે કે આપણે તો ત્યાં સુધી કે યુનાઇટેડ નેશન્સની જે 1267 સેન્કશન્સ મોનિટરિંગ કમિટી છે એને પણ આપણે જરૂરી માહિતી પૂરી પાડી હતી ટીઆરએફના ઇન્વોલ્વમેન્ટ વિશે. આ છતાં પણ પાકિસ્તાન એ પેલા પ્રેસ સ્ટેટમેન્ટની અંદર ટીઆરએફનું નામ દાખલ કરવાનો વિરોધ કરે. આ શું સૂચવે છે? કે તમે એને છાવરી રહ્યા છો. વધુ એક મુદ્દો, પાકિસ્તાન એવું કહે છે કે ટેરરિઝમમાં એનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, આતંકવાદ સાથે એને કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. તો સામે ભારતનો જવાબ છે કે ભાઈ તમે તો વિશ્વ આખાના ગ્લોબલ ટેરરિઝમના એપિસેન્ટર છો, વિશ્વ આખાના આતંકવાદનું તમે કેન્દ્ર છો અને આને હવે સાબિત કરવાની પણ જરૂર નથી રહેતી. વિક્રમ મિસ્રીએ પોતાની સ્પીચમાં કહ્યું કે ઓસામા બિન લાદેન ક્યાંથી મળ્યો હતો? તમારા દેશમાંથી જ મળ્યો હતો ને. અને જ્યારે અમેરિકા એને તમારા દેશમાં આવીને મારી નાખ્યો પછી તમે શું કર્યું? તમે તો એને શહીદ તરીકે ઘોષિત કર્યો. આવું કયો દેશ કરતો હશે? કોઈ આતંકવાદીને શહીદ કોણ માનતું હશે? એ જ ને કે જે આતંકવાદનું કેન્દ્ર હોય. બીજો એક પ્રસંગ એમણે સાથે જોડ્યો કે સાજિદ મીર 2008નો જે મુંબઈમાં હુમલો થયો હતો
એની અંદર જે માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે એમાંનો એક આ હતો સાજિદ મીર. બહુ ક્યુરિયસ કેસ છે. સાજિદ મીર વિશે પહેલા પાકિસ્તાને જ એવું જૂઠાણું ફેલાવ્યું હતું કે હી ઇઝ ડેડ, એ મૃત્યુ પામ્યો છે, પણ ખબર નહીં ક્યાંથી એકદમથી એ જીવતો થઈ ગયો. સમાચાર આવ્યા કે પાકિસ્તાનની અંદર એરેસ્ટ થઈ ગયો છે. તો તમે તો આખી આખી ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને મિસલીડ કરી, એમને ગેરમાર્ગે દોર્યા કે ભાઈ આ તો મરી પરવાર્યો છે. એ મર્યો જ નહોતો, વાસ્તવમાં એ જીવતો છે. આવા એક પછી એક ઉદાહરણો આપીને પાકિસ્તાનના જૂઠાણાને એમણે તોડી પાડ્યું. વધુ એક, વિક્રમ મિસ્રી કહે છે કે પાકિસ્તાન વારંવાર એ કહેતું રહ્યું છે કે ભાઈ અમે તો પહેલગામના હુમલા બાદ એક જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન, એક ઇમ્પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન, તટસ્થ જાંચ પડતાલ કરવા માટે તૈયાર છીએ, ભારત અમને સાથ નથી આપતું. વિક્રમ મિસ્રી કહે છે કે ભાઈ તમારો ટ્રેક રેકોર્ડ તો જોઈ લો. એ 2008નો હુમલો હોય કે પછી 2016નો પઠાણકોટવાળો હુમલો હોય, દરેકે દરેક વખતે ભારતે તમને કોઓપરેટ કર્યું છે, સહકાર આપ્યો છે ઇન્વેસ્ટિગેશન માટે, પણ પછી થયું શું? અમે તમને ફોરેન્સિક એવિડન્સીસ આપ્યા છે, બીજા ક્રેડિબલ એવિડન્સીસ આપ્યા છે, પણ પછી થયું શું? એ તપાસમાં કોઈ કામ આગળ વધ્યું? જે ટેરરિસ્ટ વિરુદ્ધ તમારે ત્યાં કેસીસ દાખલ થયા, એ કેસીસમાં કોઈ પ્રોગ્રેસ થઈ ખરી? એ કેસીસ આગળ વધ્યા ખરા? ના. એમાંથી કોઈને સજા થઈ ખરી? ના. એ બધા આરામથી ફરે છે. તો ભૂતકાળમાં તમારો 60-70 વર્ષમાં ટ્રેક રેકોર્ડ જ આવો રહ્યો છે કે જ્યાં આગળ તમે ઇન્વેસ્ટિગેશનના નામે બધી વસ્તુઓને આડા પાટે ચડાવી દીધી હોય. તો અહીં આગળ અમે તમારો વિશ્વાસ કેવી રીતે કરી શકીએ? ભૂતકાળમાં તમે જેવું કર્યું છે આ વખતે પણ એવું જ કરવાના છો. તે મુદ્દો હવે રહેતો જ નથી કે અમે તમને જોઈન્ટ ઇન્વેસ્ટિગેશનમાં કોઓપરેટ કરીએ. જે કરવાનું હતું તે ભૂતકાળમાં કરી દીધું, હવે કરવાનો કોઈ વખત રહેતો નથી. આગળ, પાકિસ્તાનનો દાવો છે કે ભારતે એના સિવિલિયન્સ ઉપર એટેક કર્યો. સિવિલિયન્સ, એમના સામાન્ય નાગરિકો, એમના ઉપર એટેક કર્યો, એમની મિલિટરી ફેસિલિટીઝ ઉપર એટેક કર્યો. ભારત કહે છે કે બિલકુલ ખોટી વાત. અમે જે લોકેશન્સ પસંદ કર્યા હતા, જે 9 આતંકવાદી કેમ્પ્સ અમે પસંદ કર્યા હતા, એ ફક્ત ને ફક્ત ટેરરિસ્ટ હાઇડઆઉટ્સ હતા. અમે બહુ સમજી વિચારીને ધ્યાનથી સિલેક્શન કર્યું હતું એટેક્સ કરવા માટે ટાર્ગેટ્સનું, અને એ બધા ટેરરિસ્ટ કેમ્પ્સ જ હતા, એમાં કોઈ સિવિલિયન્સ નહોતા. ભારત કહે છે કે જો કદાચને એ સિવિલિયન્સ હોય તો પછી આ ફોટોગ્રાફ શું કહે છે? ફોટોગ્રાફ વિક્રમ મિસ્રીએ ત્યાં આગળ પ્રેસ કોન્ફરન્સમાં બતાવ્યો હતો કે જેમાં ભારતનું ઓપરેશન સિંદૂર થયા બાદ જે લોકો ત્યાં આગળ માર્યા ગયા એ લોકોની ફ્યુનરલ, એમની અંતિમ વિધિ ત્યાં આગળ કરવામાં આવી રહી હતી. અંતિમ વિધિમાં શું જોવા મળે છે કે એ જે માર્યા ગયા હતા એમને પાકિસ્તાનના ઝંડાની અંદર વીંટવામાં આવ્યા હતા. આવું તો કોની સાથે થાય? જે સોલ્જર હોય ને, જે જવાન હોય, એ જવાન જ્યારે શહીદ થાય તો પછી એના શબને કોફિનની અંદર મૂકીને એના ઉપર દેશનો ઝંડો વીંટવામાં આવતો હોય. બરાબર, આ શહીદને આ રીતે આપણે સન્માન આપતા હોઈએ. અહીં આગળ શું થયું કે તમે જે લોકો ત્યાં આગળ માર્યા ગયા હતા એમને આ રીતે તમારા ઝંડાની અંદર વીંટીને સન્માન આપ્યું. આવું કોઈ સિવિલિયન માટે તો હોય નહીં. તમે શું ટેરરિસ્ટને, આતંકવાદીઓને આ રીતે સન્માન આપી રહ્યા છો? બરાબર છે. આ રિપોર્ટ્સ આપણી સામે આવી ગયા હતા કે જે લોકો માર્યા ગયા હતા એ લોકોને પાકિસ્તાનના ઝંડામાં એ લોકો વીંટ્યા હતા અને એમની અંતિમ વિધિ કરી હતી. તો ભારત કહે છે કે જો સિવિલિયન્સ માર્યા ગયા છે તો પછી એમને ઝંડામાં વીંટવાનું આવ્યું ક્યાંથી? એ તો સોલ્જર્સ માટે થતું હોય, તમે તો ટેરરિસ્ટ માટે કરી રહ્યા છો. હજુ એમ કહેશો કે પાકિસ્તાને આતંકવાદને પોષતું નથી. સાથે પાકિસ્તાનનો વધુ એક દાવો હતો કે ભારતે જાણી જોઈને જે સાઇટ્સ પસંદ કરી હતી હુમલા માટે એ રિલિજિયસ સાઇટ્સ છે, ધાર્મિક સ્થળો છે. ભારત કહે છે કે બિલકુલ ખોટી વાત. અમે એમ ધાર્મિક સ્થળો ઉપર હુમલો કર્યો જ નથી. અને કદાચને કોઈ ધાર્મિક સ્થળ એની અંદર હોય તો પહેલાં તમે વિચારો કે તમે એ ધાર્મિક સ્થળનો ઉપયોગ શા માટે કરો છો? લોકોને ઉકસાવવા માટે, લોકોને રેડિકલાઇઝ કરવા માટે, એમનું બ્રેઇન વોશ કરવા માટે, ધર્મના નામે એમને જેહાદી બનાવવા માટે, આતંકવાદી બનાવવા માટે. તો આવું કોઈક સ્થળ હોય કે જ્યાં આગળ આતંકવાદી બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હોય, એમને તાલીમ આપવામાં આવતી હોય તો એ તો ટેરરિસ્ટ કેમ્પ જ કહેવાય. એના ઉપર તો અમારે હુમલો કરવાનો જ હોય. સામે પક્ષે ભારતે વધુ એક જવાબ આપ્યો કે ભાઈ અમે તો તમારા ઉપર ધર્મના નામ ઉપર કોઈ એટેક કર્યો નથી, પણ તમે જે એટેક કર્યા છે એ ધર્મના નામ પર હોય એ સ્પષ્ટ જણાય છે. જેમ કે પાકિસ્તાને હમણાં જે એટેક્સ કર્યા એમાં જમ્મુ કાશ્મીરના પૂંછમાં આવેલ એક ગુરુદ્વારા ઉપર એમણે એટેક કર્યો છે.
ગુરુદ્વારા ઉપર એટેક કર્યો અને એની અંદર 3 સિવિલિયન્સ માર્યા ગયા છે. તો ભારત કહે છે કે આ શું થયું? આ તમે રિલિજિયસ સાઇટ ઉપર એટેક કર્યાનું કહેવાય. પહેલગામમાં શું હતું? પહેલગામની અંદર તો તમારા જે માણસો આવ્યા હતા, આતંકવાદીઓ આવ્યા હતા ને, એમણે તો ધર્મ પૂછીને લોકોને માર્યા હતા. તો અમે તમારા ઉપર જ્યારે એટેક કરી રહ્યા છીએ તો એની અંદર ધર્મનો કોઈ એંગલ નથી, કોઈ કોમ્યુનલ એંગલ નથી. પણ તમે જે કોઈ પણ કૃત્ય ભૂતકાળમાં કર્યું છે ને હજુ એ કરી રહ્યા છો, એ દરેકની અંદર કોમ્યુનલ એંગલ રહેલો છે. વધુ એક દાવો પાકિસ્તાન કરી રહ્યું હતું કે ડેમને આપણે ટાર્ગેટ કર્યો છે, બરાબર. ભારતે કહ્યું કે બિલકુલ ખોટી વાત, અમે આ રીતે કોઈ ડેમના પ્રોજેક્ટ ઉપર ટાર્ગેટ નથી કર્યું. અને સાથે જે પાકિસ્તાન કહેતું રહે છે કે તમે ઇન્ડસ વોટર ટ્રીટીને તોડી છે, તો આનો જવાબ આપણે આપ્યો કે ભાઈ ઇન્ડસ વોટર ટ્રીટી જે તે વખતે થઈ હતી ત્યારથી એમાં ખામીઓ હતી, અને ખામીઓ હતી એટલા માટે એનું રીઅસેસમેન્ટ, પુનઃ મૂલ્યાંકન કરવું જરૂરી હતું. એનું રીઅસેસમેન્ટ કરવા માટે અમે તમને વારંવાર નોટિસીસ મોકલેલી જ છે, પણ તમે એકે વખત એનો જવાબ આપ્યો નથી. જો જવાબ આપ્યો હોત તો જે તે વખતે આપણે એનું રીઅસેસમેન્ટ કરીને ટ્રીટીની અંદર બદલાવ લાવ્યા હોત, પણ તમે કર્યું નથી અને ટેરરિઝમને પોષી રહ્યા છો. તો હવે અમારી પાસે કોઈ રસ્તો બચતો નથી, અમારે ઇન્ડસ વોટર ટ્રીટીને એબેન્સમાં મૂકી જ દેવી પડે, એને સસ્પેન્ડ કરી જ દેવી પડે. તો આ રીતે પાકિસ્તાન જે જૂઠાણું ફેલાવી રહ્યું છે, ક્વાઇટ પોસિબલ કે સોશિયલ મીડિયા અત્યારે એટલું બધું પેનિટ્રેટ કરી ગયું છે ને આપણી અંદર, તો બની શકે કે આ જૂઠાણાથી આપણે પણ પ્રભાવિત થઈ જઈએ. બને કે આપણા જ લોકોને એમાંની કોઈક વાત સાચી લાગી જાય. આપણે હંમેશા આપણી સરકાર શું કહી રહી છે, યુદ્ધના આ માહોલની અંદર, યુદ્ધ મેં કહ્યું એમ ઔપચારિક રીતે હજુ સુધી જાહેરાત એની થઈ નથી, પણ જે કોઈ પણ તંગદિલી ભરેલી આ પરિસ્થિતિ ઊભી થયેલી છે એમાં આપણી સરકાર શું કહી રહી છે, ને એ પણ ઓફિશિયલી મતલબ કે આજે પેલા ગોદી મીડિયા ઉપર આપણે સમાચાર જોઈએ છે એ નહીં. હું તો જોતો જ નથી અને આશા રાખું કે આપ પણ નહીં જોતા હોવ. પણ જે છેલ્લા 2-3 દિવસની અંદર ગોદી મીડિયાએ જે પ્રકારની રજૂઆત કરી છે, એમાં હું કહીશ કે તથ્ય નથી. કેટલા એવા વિડીયોઝ છે કે જે વિડીયોઝ ઘણા જૂના હોય, હમણાંના ઓપરેશન સિંદૂરના હોય જ નહીં, એવા વિડીયોઝ એ લોકો સર્ક્યુલેટ કરી રહ્યા છે. ન્યૂઝ ચેનલ્સ ઉપર મતલબ કોઈ સંકોચ વગર એ લોકો બતાવી રહ્યા છે. તો એ લોકો જે બતાવી રહ્યા છે એને સાચું ના માનો, એ ખોટું છે. એના માટે સરકાર દ્વારા અધિકૃત રીતે જે જાહેરાતો કરવામાં આવે પ્રેસ કોન્ફરન્સની અંદર, આપણે એને જ સાચી માનવાની છે. વિક્રમ મિશ્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે અમે તમારી સાથે ઓપરેશનલ ડિટેલ્સ શેર ન કરી શકીએ. ઓપરેશન સિંદૂર હોય કે એના જેવું બીજું કોઈ પણ ઓપરેશન આગળ થશે તો એની ઓપરેશનલ ડિટેલ્સ અમે તમારી સાથે શેર ન કરી શકીએ, આવું સ્પષ્ટપણે સરકારે આપણને કહ્યું છે. તો પછી સવાલ છે ને કે આ મીડિયા ચેનલ્સવાળા પાસે આ બધી માહિતી ક્યાંથી આવતી હોય? એ બધું જૂઠાણું છે. અને વાસ્તવમાં તો એ જે પ્રકારે જૂઠાણું ફેલાવી રહ્યા છે ને, એ આપણા દેશ માટે સારું ન કહેવાય. પાકિસ્તાન જેવું જૂઠાણું ફેલાવે છે આપણા માટે સારું ન કહેવાય. એમ જ આ મીડિયા ચેનલ્સ અત્યારે જે બેહુદગી કરી રહ્યા છે, જે જૂઠાણું ફેલાવી રહ્યા છે, એ પણ આ સ્થિતિમાં આપણા દેશ માટે સારું ન કહેવાય. અને એટલે જ આપણે અત્યારે એનાથી દૂર રહેવાનું છે. અત્યારે શું, હંમેશ માટે દૂર રહેવાનું છે. એ મીડિયાને આપણે જોવાનું જ નથી. એ મીડિયા આપણા માટે છે જ નહીં. લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય, આને ના કહેવાય. આ જરાય એ સ્થાન પામવાને લાયક જ નથી. તો એ મીડિયાથી આપણે દૂર રહીએ અને આવી પ્રેસ કોન્ફરન્સીસ જે થતી હોય, એમાં જે માહિતીઓ આપવામાં આવતી હોય, એને જ આપણે સાચી માનવાની છે. પણ આવી પ્રેસ કોન્ફરન્સની અંદર મોટાભાગે જે રજૂઆત થતી હોય અંગ્રેજીમાં થતી હોય છે. વિક્રમ મિશ્રીની મોટાભાગની સ્પીચ ઇંગ્લિશમાં હતી. તો બને કે જે મિત્રો અંગ્રેજી ન જાણતા હોય એમને આ બધી વસ્તુ સમજવામાં તકલીફ પડે. અને આ બધી જે રજૂઆત થતી હોય ને બહુ સોફિસ્ટિકેટેડ મેનરમાં થતી હોય, બરાબર. સામાન્ય વ્યક્તિઓ અત્યારે જે પ્રકારનું મનોરંજન ઈચ્છતા હોય છે એ પ્રકારની મનોરંજક વાતો એની અંદર ન હોય, એટલે ઘણા લોકો એને સાંભળે જ નહીં. મોટાભાગના લોકો એને ન સાંભળે, કાં તો બોલે છે બહુ કંટાળાજનક લાગે છે, છોડો. પેલા મીડિયા ચેનલ ઉપર આપણે જોઈએ તો બધું કેવું આમ મ્યુઝિક વાગતું હોય, સાયરન વાગતા હોય, એન્કર કૂદાકૂદ કરતા હોય, 5-7 જણા પેલા જેના ટોક શોમાં આવેલા હોય એ બૂમબેરડા પાડતા હોય, તો એ બધું જોવાની લોકોને મજા આવે, કારણ કે એમાં મનોરંજન મળતું હોય. એટલે મોટાભાગે આવી પ્રેસ કોન્ફરન્સીસ તમે જોશો ને, એવા યુટ્યુબ પર જોશો તો એના વ્યૂઝ પણ બહુ ઓછા હશે. જે વાસ્તવમાં વધારે જોવા આવવું જોઈએ એ સૌથી ઓછું જોવાય છે. એટલે જે લોકો અંગ્રેજી નથી સમજતા અથવા તો આ બધા સમાચારોને ફોલો નથી કરતા, એમના સુધી આ વાત પહોંચાડવા માટે આવા સમયે, આવા સંવેદનશીલ સમયે આવી સાચી માહિતી પહોંચાડવી ખૂબ જરૂરી બની જાય. આપણી ગુજરાતી ન્યૂઝ ચેનલ્સ પણ આ બધામાંથી બાકાત નથી. હા, એ લોકોએ પેલા વોર રૂમ્સ બનાવી રાખ્યા છે અને એ લોકોએ અહીંયા જ યુદ્ધ કરી નાખ્યું છે, પાકિસ્તાનને હરાવી દીધું છે, 8-10 એના શહેરોને તબાહ કરી નાખ્યા છે, બરાબર. આવું કશું નથી, બરાબર. તો એ લોકોએ તો અહીંયા સ્ટુડિયોની અંદર જ યુદ્ધ પૂરું કરી નાખ્યું છે. એ હકીકત નથી.
સાચું એ જ કે જે આ પ્રેસ કોન્ફરન્સીસની અંદર આપણને જણાવવામાં આવે. દેટ્સ ઇટ. આશા રાખું કે આ વિગતો આપને સમજાઈ હશે. અત્યારે જે સમય ચાલી રહ્યો છે એમાં હું મારી જવાબદારી સમજું છું કે જે મિત્રો આપણી આ ગોષ્ઠીને જોઈ રહ્યા હોય, આપણને યુટ્યુબ પર ફોલો કરી રહ્યા હોય, એમને સાચી માહિતી મળે એ માહિતી પહોંચાડવાની જવાબદારી પણ અમારી બને, અને એટલા માટે આ માહિતી મેં આપના સુધી પહોંચાડવાની કોશિશ કરી. હજુ આવનારા સમયમાં આવી જે કોઈ પણ માહિતી આવતી રહેશે આપની સાથે શેર કરતા રહીશું. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.